Hello student, myself Rakesh Dangi. Today I am here present for another video lecture session. Here we are start a post account for BBS 5. In last two video lecture session, we completed a theory for this chapter overhead. Now today we are going to start a practical session. So here you see as on your screen practical question number 1. Madhu Company Limited has three manufacturing departments. The following figures are available for 1 month of 25 working days of 8 hours each. મધુ કંપની છે એમાં ત્રણ ઉત્પાદન વિભાગો છે. અહીંયા આપણને જે આંકડાઓ આપેલા છે એ આંકડાઓ એક મહિનાના 25 કામકાજના દિવસો છે અને દરરોજ 8 કલાકનું કામ થાય છે એના આધારે આપેલા છે. All this department work for all the days with full attendance. અને એવું ધારવામાં આવેલું છે કે અહીંયા જેટલા ત્રણ ડિપાર્ટમેન્ટ છે ત્રણેય ડિપાર્ટમેન્ટમાં પૂરેપૂરી હાજરીથી પૂરેપૂરા દિવસો વર્ક કામકાજ થયું છે. કેલ્ક્યુલેટ લેબર અવર રેટ ફોર ડિપાર્ટમેન્ટ એક્સ વાય એન્ડ ઝેડ. જે ત્રણ મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ છે એ ત્રણેય ડિપાર્ટમેન્ટનો મજૂરી કલાક દર આપણે નક્કી કરવાનો છે. ઓવરહેડ્સ એટલે કે પરોક્ષ ખર્ચાઓ જે આપેલા છે કંઈક આ રીતના છે. રેન્ટ એન્ડ રેટ્સ 36,000, lighting 20,000, depreciation 15,000, miscellaneous expense 15,000, indirect wages 10,000, canteen expenses 20,000, repair expenses 40,000. એડિશનલ ઇન્ફોર્મેશન એટલે કે વધારાની માહિતી કંઈક આ પ્રમાણે છે, જેમાં એરિયા ઓક્યુપાઈડ સ્ક્વેર ફીટમાં આપેલો છે, લાઇટ પોઈન્ટ્સ આપેલા છે, વેલ્યુ ઓફ મશીન એટલે કે જે ડિપાર્ટમેન્ટમાં જે મશીનરીનો યુઝ કરવામાં આવે છે એ મશીનરીની વેલ્યુ આપેલી છે, નંબર ઓફ વર્કર્સ જે ડિપાર્ટમેન્ટમાં જેટલા મજૂરો કામદારો કામ કરે છે એની સંખ્યા આપેલી છે, ડાયરેક્ટ વેજીસ એક એક્સપેન્સ જ છે સીધો આપેલો છે, અને પાવર એ પણ એક એક્સપેન્સ છે, ઓવરહેડ્સ છે જે કયા ડિપાર્ટમેન્ટમાં કેટલો છે ડાયરેક્ટ એલોકેટ કરીને આપેલો છે. ઓકે, હવે આપણે એના આન્સર તરફ જઈશું. આન્સર માટે તમારે કંઈક આ ટાઈપનું એક સ્ટેટમેન્ટ બનાવવાનું આવશે. સ્ટેટમેન્ટ શોઈંગ એલોકેશન ઓફ ઓવરહેડ્સ, જેમાં ફર્સ્ટ કોલમ પર્ટિક્યુલરનું રહેશે. સેકન્ડ, બેઝિસ ઓફ એફોર્સમેન્ટ એટલે કે વહેંચણીનો આધાર, કયા આધારે આ ખર્ચને તમે વહેંચો છો અને એનો રેશિયો એટલે કે પ્રમાણ શું છે એ ત્યાં બતાવીશું. નેક્સ્ટ કોલમ છે એ ટોટલ રૂપીસ, કે એ ખર્ચ કુલ કેટલો થયો છે, અને પછી કોલમ ત્રણ કોલમ મર્જ કરેલા છે ડિપાર્ટમેન્ટ, જેમાં એક્સ વાય અને ઝેડ. ઓકે, સ્ટાર્ટ કરીએ. તો પર્ટિક્યુલર્સમાં છે રેન્ટ રેટ્સ જે આપણે ક્વેશ્ચનમાં જોઈ ગયા એ જ પ્રમાણે, lighting, depreciation, indirect wages, miscellaneous expense, canteen expense, repair, miscellaneous expense, canteen expense, repair expense, power, other expenses. ઓકે, બેઝિસ ઓફ એફોર્સમેન્ટ છે એ આપણને ક્વેશ્ચનમાં જે એડિશનલ ઇન્ફોર્મેશન આપેલી છે એના બેઝ ઉપર જોઈશું. તો ક્વેશ્ચનમાં તમે જોશો તો એડિશનલ ઇન્ફોર્મેશનમાં એરિયા ઓક્યુપાઈડ છે, ઓકે, લાઇટ પોઈન્ટ, મશીનની વેલ્યુ, નંબર ઓફ વર્કર્સ આપેલું છે. તો વેરી ફર્સ્ટ એક્સપેન્સ જોઈએ આપણે ઓવરહેડ, તો રેન્ટ એન્ડ રેટ્સ. તો રેન્ટ એન્ડ રેટ્સ એટલે કે ભાડું અને વેરા. તો સ્વાભાવિક છે કે જે રેન્ટ છે એ રેન્ટ કદાચ તમે રેન્ટ ઉપર તમે આખી સ્પેસ લીધેલી હશે, તો જે ડિપાર્ટમેન્ટ માટે જેટલું સ્પેસ તમે ઓક્યુપાઈડ કરેલી હશે એટલે કે જેટલી જગ્યાનો વપરાશ હશે જે ડિપાર્ટમેન્ટમાં એ વાઇઝ એને એલોકેટ આપણે કરી શકીએ. એટલે કે સૌથી પહેલું રેન્ટ એન્ડ રેટ્સ ઓવરહેડ્સ છે એ આપણે એરિયા ઓક્યુપાઈડના બેઝ ઉપર ડિવાઈડ કરીશું. સેકન્ડ છે લાઇટ પોઈન્ટ. તો લાઇટ પોઈન્ટ જે છે તો એના માટે લાઇટિંગનો એક્સપેન્સ એ લાઇટ પોઈન્ટના બેઝ ઉપર સિમ્પલ વસ્તુ છે, લાઇટ પોઈન્ટના બેઝ ઉપર ડિવાઈડ થશે. પછી છે ડેપ્રિશિએશન, ઘસારો. તો ઓબ્વિયસલી ડેપ્રિશિએશન છે મશીનનો હોય
તો જે ડિપાર્ટમેન્ટમાં મશીનની જે વેલ્યુ આપેલી છે એના બેઝ ઉપર એ કેલ્ક્યુલેટ થશે, ડિવાઈડ થશે. મિસેલેનિયસ એક્સપેન્સ, પરચુરણ ખર્ચાઓ, તો બેઝિકલી એનો કોઈ બેઝ ન કહી શકાય, તો એને આપણે નંબર ઓફ વર્કર્સ ના આધારે ડિવાઈડ કરી દઈશું. સોરી, મિસેલેનિયસ એક્સપેન્સ જે છે પરચુરણ ખર્ચ. બી રિમેમ્બર, કદાચ કોઈ એક્સપેન્સ એવું જેનો બેઝ તમે ક્લિયરલી ના કરી શકતા હોય તો એને ડાયરેક્ટ વેજીસ એટલે કે સીધી મજૂરી ના આધારે આપણે ડિવાઈડ કરીશું. પછી છે ઇનડાયરેક્ટ વેજીસ, તો એ આમાં ઓવરહેડ્સમાં નહીં આવે. ઇનડાયરેક્ટ વેજીસ છે તો ડાયરેક્ટ એલોકેટ કરેલો જ ખર્ચ આવશે. ઇનડાયરેક્ટ વેજીસનો જે બેઝ છે એ ઇનડાયરેક્ટ વેજીસ મતલબ વન ટાઈપ ઓફ વેજીસ જ છે, તો વેજીસના બેઝ ઉપર જ ડિવાઈડ થઈ જશે. પછી કેન્ટીન એક્સપેન્સ, તો સૌએ કેન્ટીનનો યુઝ છે એના વર્કર્સ કરતા હશે, તો જે વર્કર્સની નંબર ઓફ સ્ટ્રેન્થ આપેલા છે વર્કર્સની એટલે કે સંખ્યા જે આપેલી છે એના બેઝ ઉપર ડિવાઈડ થશે. રિપેરિંગ એક્સપેન્સ, તો રિપેરિંગ છે સિમ્પલ વસ્તુ છે, મેજોરિટી મશીનનું રિપેરિંગ વધારે હોય છે તો એ મશીનની વેલ્યુના બેઝ ઉપર ડિવાઈડ થશે. અને પછી જે ઉપર ઓવરહેડના લિસ્ટમાં નથી પણ નીચે એડિશનલ ઇન્ફોર્મેશન કે એડિશનલ એક્સપેન્સ આપેલો છે, પાવર, તો એ પાવર છે એ ડાયરેક્ટલી આપણને કહી દીધું છે કયા ડિપાર્ટમેન્ટનો કેટલો એક્સપેન્સ છે પાવરનો, તો એમાં બેઝિસ ઓફ એપોર્ટમેન્ટમાં આપણે લખીશું એઝ પર ગિવન. હવે એરિયા ઓક્યુપાઈડ તમને જે આપેલો છે એના તમે ડેટા ચેક કરશો અને એનો રેશિયો કાઢશો, એનો જે પ્રોપોર્શન છે બેઝ, ફોર એક્ઝામ્પલ એરિયા ઓક્યુપાઈડ ડિપાર્ટમેન્ટ એક્સ માટે 100 છે, વાય માટે 200 છે, ઝેડ માટે 300 છે, તો 1:2:3 એવો રેશિયો નીકળશે. લાઇટ પોઈન્ટ જુઓ તો 10, 30, 60 થાય, 10, 30, 60, તો 1:3:6 નીકળે. વેલ્યુ ઓફ મશીન 2,50,000 છે, 1,50,000 છે, 1 લાખ છે, તો એના બેઝ ઉપર ડિવાઈડ કરો તો 5:3:2 એ રીતે કેલ્ક્યુલેટ થશે. જે નંબર ઓફ વર્કર્સના આધારે ડિવાઈડ કરવાનું છે એમાં 20, 40, 40 એટલે કે 2:4:4 અધર ઓર 1:2:2 એવો રેશિયો નીકળી શકે. તો આ રીતે બેઝિક ચેપ્ટરમાં બહુ સિમ્પલ વસ્તુ છે કે એક્સપેન્સ જે આપેલો છે એનો બેઝ તમારે ડિસાઇડ કરવાનો છે, કયા બેઝ આધારે કયા બેઝ ઉપર તમે એને ડિવાઈડ કરી શકો એ ડિપાર્ટમેન્ટ વાઇઝ. તો પછી જે ડિપાર્ટમેન્ટનો જે રેશિયો નીકળશે, સોરી, જે એક્સપેન્સનો જે બેઝ ડિસાઇડ થશે એનો જે રેશિયો નીકળશે, રેશિયો વાઇઝ આપણે દરેક ડિપાર્ટમેન્ટમાં ડિવાઈડ કરશું. તો સૌથી પહેલા આપણે જોઈએ કે રેન્ટ એન્ડ રેટ્સ છે એનો એરિયા ઓક્યુપાઈડ એનો રેશિયો 1:2:3 છે, તો 36,000 છે અને 1:2:3 માં ડિવાઈડ કરી દઈશું. તો ડિપાર્ટમેન્ટ એક્સ માટે 6,000, વાય માટે 12 અને ઝેડ માટે 18. સેમ વે લાઇટ પોઈન્ટ જોઈએ તો લાઇટ પોઈન્ટનો રેશિયો 1:3:6 છે, તો લાઇટિંગ એક્સપેન્સ 20,000 રૂપીસ છે અને 1:3:6 માં ડિવાઈડ કરીએ તો ડિપાર્ટમેન્ટ એક્સ માટે 2,000, વાય માટે 6,000, ઝેડ માટે 12,000. ડેપ્રિશિએશન, તો વેલ્યુ ઓફ મશીનના બેઝ ઉપર ડિવાઈડ થશે. તો મશીનની વેલ્યુ આપણે જોઈએ 2,50,000, 1,50,000 અને 1 લાખ, તો એ બેઝ ઉપર આપણે ડિવાઈડ કરીએ તો 5:3:2 નો રેશિયો નીકળશે. તો ડેપ્રિશિએશન ટોટલ 15,000 છે અને 5:3:2 માં ડિવાઈડ કરો એટલે 7,500, 4,500 અને 3,000 થશે. ઇનડાયરેક્ટ વેજીસ, તો જનરલી વેજીસનો જ ફોર્મ છે પણ ઇનડાયરેક્ટલી થયેલો એક્સપેન્સ છે, તો એ ડાયરેક્ટ વેજીસના બેઝ ઉપર ડિવાઈડ થશે. તો ડાયરેક્ટ વેજીસ આપણને એડિશનલ ઇન્ફોર્મેશનમાં જે આપેલી છે એનો રેશિયો નીકાળીશું તો 2:3:5, તો 10,000 ઇનડાયરેક્ટ વેજીસ છે અને 2, 3, 5 માં ડિવાઈડ કરો તો 2,000, 3,000, 5,000. મિસેલેનિયસ એક્સપેન્સ, પરચુરણ ખર્ચ કયા આધારે વહેંચવો. જનરલી અમુક એક્સપેન્સ એવા છે જેનો બેઝ તમે ક્લિયરલી નહીં કહી શકો, એનું વિચ બેઝિસ, તો મેં તમને અગાઉ ડિસ્કસ કર્યું એ પ્રમાણે કે ડાયરેક્ટ વેજીસના બેઝ ઉપર પરચુરણ ખર્ચો છે વન ટાઈપ ઓફ મજૂરીમાં આપણે ગણી લઈએ તો જનરલી ડાયરેક્ટ વેજીસના બેઝ ઉપર જ એને ડિવાઈડ કરીશું 15,000 ને 2, 3, 5 માં. કેન્ટીન એક્સપેન્સ, તો કેન્ટીનનો યુઝ જનરલી વર્કર્સ જ કરતા હોય વધારે, તો નંબર ઓફ વર્કર્સ જે આપેલો છે, નંબર ઓફ વર્કર્સની જે સ્ટ્રેન્થ છે એ સ્ટ્રેન્થનો રેશિયો જે નીકળશે
એના બેઝ ઉપર કેન્ટીન એક્સપેન્સ 20,000 રૂપીસ છે અને 1:2:2 માં ડિવાઈડ કરીશું. રિપેરિંગ એક્સપેન્સ, તો રિપેરિંગ જનરલી ઘણી બધી વસ્તુનું હોઈ શકે, પણ બીજો કોઈ ક્વેશ્ચનમાં કંઈ ડેટા નથી, માટે રિપેરિંગ અહીં મશીનરીનું છે એવું સમજી અને આપણે વેલ્યુ ઓફ મશીન છે એના બેઝ ઉપર રિપેરિંગ એક્સપેન્સ 40,000 છે એને 5:3:2 માં ડિવાઈડ કરીશું. પાવર, તો જનરલી ક્વેશ્ચનમાં તમે જોયું હશે તો ઓવરહેડનું જે લિસ્ટ આપેલું છે એમાં પાવર એક્સપેન્સ નથી આપેલું, બટ એડિશનલ ઇન્ફોર્મેશનમાં પાછો પાવર એક્સપેન્સ આપ્યો છે, બટ એ ઓલરેડી એલોકેટ કરીને આપ્યો છે કે એક્સ નો હાઉ મચ, વાય હાઉ મચ એન્ડ ઝેડ હાઉ મચ. તો અહીંયા બેઝ ઓફ એપોર્ટમેન્ટ કે બેઝિસ ઓફ એલોટમેન્ટમાં આપણે અહીંયા એઝ પર ગિવન એવું લખી શકીએ. ટોટલ ઓવરહેડ દરેક ડિપાર્ટમેન્ટ વાઇઝ આપણને મળે છે 47,000, 51,500 and 63,500. આન્સર આપણે લેબર ઓવર રેટ, દર કલાક દીઠ મજૂરીનો દર શું થાય એ જ નક્કી કરવાનો છે. તો વેરી ફર્સ્ટ અહીંયા જે એક્સપેન્સ જે ટોટલ થયો છે એ ટોટલ આખા મહિનાનો છે, ટોટલ ઓવરહેડ ઓફ ઈચ ડિપાર્ટમેન્ટ ડ્યુરિંગ એ પીરિયડ આપણને એક મહિનાનો આપેલો છે, એક મહિનામાં 25 દિવસ કામના છે અને દરરોજ 8 કલાક કામ થાય છે. તો સૌથી પહેલા દરેક ડિપાર્ટમેન્ટમાં કેટલા કલાક આખા દિવસ દરમિયાન કામ થયું છે એ શોધવું પડશે. હાઉ મેની અવર્સ work during a day in each department. First we have to find out that. So here formula to find out total working hours. So number of workers of that department multiply days multiply working hours during a day. So in department X there is a number of workers 20, 25 days period of month working days multiply 8 hours per day working hours, so is equal to 4,000. ડિપાર્ટમેન્ટ એક્સ માં 4,000 કલાક એ એક મહિના દરમિયાન કામ કર્યું છે. સેમ વે ડિપાર્ટમેન્ટ વાય માટે કેલ્ક્યુલેટ કરીએ તો નંબર ઓફ વર્કર ત્યાં આપણને ક્વેશ્ચનમાં આપેલા છે પ્રમાણે એડિશનલ ઇન્ફોર્મેશન પ્રમાણે 40 છે, 25 વર્કિંગ ડેઝ ડ્યુરિંગ એ મંથ અને 8 hours પર ડે. ડિપાર્ટમેન્ટ ઝેડ માટે નંબર ઓફ વર્કર્સ 40, વર્કિંગ ડે 25 અને working hours 8. So total working hours for department X is 4,000 hours, department Y 8,000 hours and department Z also 8,000 hours. Now we are going to calculate labor overhead. There is a simple formula: total overhead expense of that department or of that part divided by total working hours. So as per this formula for department X there is a total overhead expense rupees 47,000 divided by working hours 4,000. Department X માટે થશે 47,000 divided by 4 is equal to 11.75 rupees. Department Y માટે 51,500 overhead expense divided by 8,000 hours, so 6.44 rupees. And last for department Z it is 63,500 overhead expense divided by 8,000 hours, so 7.94. It means કે ડિપાર્ટમેન્ટ એક્સ માં પર અવર લેબર ચાર્જ 11.75 રૂપીસ થાય છે. સેમ ડિપાર્ટમેન્ટ વાય માટે સેમ વે ડિપાર્ટમેન્ટ વાય માટે 6 રૂપીસ એન્ડ 44 પૈસા અને લાસ્ટ ડિપાર્ટમેન્ટ ઝેડ માટે 7 રૂપીસ એન્ડ 94 પૈસા પર અવર લેબર ચાર્જ. દર કલાકે આટલા રૂપિયા મજૂરી જે તે ડિપાર્ટમેન્ટમાં ચૂકવાયેલી છે. ક્વેશ્ચન નંબર 2 માટે આગળ જઈએ. નાઉ ક્વેશ્ચન નંબર 2. ભારત કંપની is having 4 departments. ભારત કંપનીમાં 4 વિભાગ છે. A, B, C are producing departments and D is service department.
કે ત્રણ ડિપાર્ટમેન્ટ છે એ, બી અને સી, એ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે કે જ્યાં વસ્તુઓનું ઉત્પાદનને લગતી પ્રક્રિયાઓ પ્રોસેસ થાય છે. ડિપાર્ટમેન્ટ ડી છે એ સર્વિસ ડિપાર્ટમેન્ટ છે, એટલે કે આ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ જે છે એ, બી એન્ડ સી, એ લોકોને જે કંઈ રિક્વાયરમેન્ટ મટીરિયલ છે કે લેબર છે કે જે કંઈ નેસેસરી સર્વિસીસ પ્રોવાઈડ કરવાની છે એ ડિપાર્ટમેન્ટ ડી માંથી સર્વિસ પ્રોવાઈડ થાય છે. તો એ સર્વિસ પ્રોવાઈડ કરવા માટે બી ડિપાર્ટમેન્ટ ડીમાં અમુક એક્સપેન્સીસ થતા હોય છે, અથવા અમુક જે એક્સપેન્સીસ થાય છે એનો ઇટ ઇઝ a part of that department. The actual cost for a period of 1 month is as under: indirect wages, plant repair, lighting, insurance premium, rent, depreciation, supervisor expense, power. આ બધા expenses છે, એટલે કે overheads છે. The following data is also available in respect of 4 department. આ ચારે ડિપાર્ટમેન્ટને લગતી બીજી અન્ય માહિતી પણ નીચે આપેલી છે, જેમાં એરિયા ઓક્યુપાઈડ સ્ક્વેર ફીટમાં આપેલું છે, નંબર ઓફ વર્કર્સ, વેલ્યુ ઓફ પ્લાન્ટ્સ, ડાયરેક્ટ વેજીસ અને એકચ્યુઅલ પાવર યુઝ. એપોર્ટમેન્ટ ધ કોસ્ટ ટુ ધ વેરિયસ ડિપાર્ટમેન્ટ ઓન ધ સુટેબલ બેઝિસ. અહીંયા ફક્ત આપણે વહેંચણી બતાવવાની છે, લેબર ઓવરહેડ નથી પૂછેલો આપણને. તો એના આન્સરમાં આપણે જઈએ. Question answer number 2. Statement showing allocation of overheads. જે આપણે લાસ્ટ ક્વેશ્ચનમાં જોયેલું એ જ ટાઈપનું સ્ટેટમેન્ટ અહીંયા બનશે, બટ એમાં એક કોલમ તમે જોઈ શકો એડ થશે. ફર્સ્ટ કોલમ ઇઝ અ પર્ટિક્યુલર, સેકન્ડ વન બેઝિસ ઓફ એપોર્ટમેન્ટ, થર્ડ વન ટોટલ, નેક્સ્ટ કોલમ છે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ જેમાં એ, બી એન્ડ સી છે, અને પછી લાસ્ટ જે છે એ સર્વિસ ડિપાર્ટમેન્ટ જેમાં ડિપાર્ટમેન્ટ ડી છે. એટલે અહીં સર્વિસ ડિપાર્ટમેન્ટ જે છે એનું કોમન ટાઇટલ સર્વિસ ડિપાર્ટમેન્ટ રહેશે અને એનું એક કોલમ અહીંયા એડ થશે. ઓકે, પર્ટિક્યુલરમાં જે લિસ્ટ આપેલું છે ઓવરહેડ એક્સપેન્સનું એ આપણે નોટ કરી લઈશું. ટોટલ એમાઉન્ટ જે આપેલી છે એ લખી લઈશું. બેઝિસ ઓફ એપોર્ટમેન્ટ એ આપણે એડિશનલ ઇન્ફોર્મેશન જે આપેલી છે એના બેઝ ઉપર ડિસાઇડ કરીશું. ફર્સ્ટ વન ઇનડાયરેક્ટ એક્સપેન્સ, પરોક્ષ ખર્ચ. સિમ્પલ, ડાયરેક્ટ વેજીસના બેઝ ઉપર થશે કેલ્ક્યુલેટ, બીકોઝ એ ખર્ચ શેના આધારે છે તો કે બીજી કોઈ ઇન્ફોર્મેશન નથી, શેને લગતો ખર્ચ છે. સો સિમ્પલ ડાયરેક્ટ વેજીસ ઉપર કેલ્ક્યુલેટ થશે. રેન્ટ, ભાડું. As per we discussed in first example, there is a rent for a space occupied for particular department. So obviously it is divided on basis of area occupied. Then plant repair, simple, value of plant to na base ઉપર divide થશે. Depreciation it is also divided on value of plant basis. Lighting, there is a mistake, not a area occupied, but there is a it is divided on lighting point જો આપેલા હોય તો, if not available then area occupied. લાઇટિંગ પોઈન્ટ્સ કે કંઈ ડેટા અવેલેબલ નથી, સો એરિયા ઓક્યુપાઈડ બેઝ ઉપર ડિવાઈડ થઈ જશે. સુપરવિઝન એક્સપેન્સ, obviously supervision for a particular worker, so it is divided on basis of number of workers. Insurance premium, there is a insurance for what, for a man or a worker or for a plant, it is not given, so we assume there is a premium insurance for a particular plant, so obviously it is divided on value of plant, power, and last one direct wages. But we remember direct wages is considered only for service department because production department ની જે wages છે already particular wise આપી દીધેલી છે, અને સર્વિસ ડિપાર્ટમેન્ટ જે છે ડી એ કોઈ એકચ્યુઅલી ડિપાર્ટમેન્ટ નથી, એ કોઈ પ્રોડક્શન એક્ટિવિટીઝ નથી થતી. ઇટ ઇઝ એ ધીસ ડિપાર્ટમેન્ટ ઇઝ પ્રોવાઇડ સર્વિસ ટુ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એ, બી, સી. સો ડિપાર્ટમેન્ટ ડી જે સર્વિસ ડિપાર્ટમેન્ટ છે એનો જે એક્સપેન્સ છે એ એબીસી વચ્ચે ડિવાઈડ થાય. સો એબીસી નો તો જો પર્ટિક્યુલર ડાયરેક્ટ વેજીસ છે તો એ કન્સિડર થઈ જ જશે એમાં,
બટ પ્રોડક્શન સર્વિસ ડિપાર્ટમેન્ટ ડી જે છે એનો જે ડાયરેક્ટ વેજીસ છે એ એબીસી માટે થાય છે એક્સપેન્સ. સો એનો જ આપણે કેલ્ક્યુલેશન કરવાનું રહેશે. રિમેમ્બર ઓલવેઝ આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો, ડાયરેક્ટ વેજીસ એક્સપેન્સ કદાચ ઓલ ડિપાર્ટમેન્ટનું આપેલું હોય તો બી ઓનલી એન્ડ ઓનલી સર્વિસ ડિપાર્ટમેન્ટનું જ કન્સિડર થશે, બીકોઝ સર્વિસ ડિપાર્ટમેન્ટમાં કોઈ પ્રોડક્શન પ્રોસેસ નહીં થતી. તો સર્વિસ ડિપાર્ટમેન્ટ જે છે એ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને સર્વિસ પ્રોવાઈડ કરે છે, સર્વિસ પૂરી પાડે છે. સો એનો પર્ટિક્યુલરલી ડિપાર્ટમેન્ટનો કોઈ એક્સપેન્સ છે જ નહીં, એટલે સર્વિસ ડિપાર્ટમેન્ટના ઓવરઓલ જે એક્સપેન્સ થશે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં એલોકેટ થશે. સો ડાયરેક્ટ વેજીસ એક્સપેન્સ છે પર્ટિક્યુલર સર્વિસ ડિપાર્ટમેન્ટનો જ કન્સિડર કરવાનો આવશે સ્ટેટમેન્ટ. ઓકે, આપણે જે બેઝ ઓફ એન્ફોર્સમેન્ટ ડિસાઇડ કરેલા છે એને આપણે રેશિયો કાઢી લઈશું. તો કંઈક આ રીતનું નીકળે, તમે જોઈ શકો સ્ટેટમેન્ટમાં ડાયરેક્ટ વેજીસનો રેશિયો 4:3:2:1 જે ક્વેશ્ચનમાં તમને એડિશનલ ઇન્ફોર્મેશનમાં આપેલું છે. સેમ વે એરિયા ઓક્યુપાઈડમાં 5321, વેલ્યુ ઓફ પ્લાન્ટ 4321, એરિયા ઓક્યુપાઈડ અગાઉ આવી ગયું છે, નંબર ઓફ વર્કર્સ 6432, અને પછી એ બેઝ ઉપર ટોટલ એમાઉન્ટ છે ને આપણે ડિવાઈડ કરીએ તો ઇનડાયરેક્ટ એક્સપેન્સ 1000 રૂપીસ છે ને 4321 માં ડિવાઈડ કરશું 400, 300, 200 and 100. એરિયા ઓક્યુપાઈડ છે એમાં 2200 રૂપીસ ડિવાઈડ કરો 5321 માં તો રેન્ટ ડિવાઈડ થશે 1000, 600, 400, 200. પ્લાન્ટ રિપેરિંગ એક્સપેન્સ 1200 રૂપીસ છે અને ડિવાઈડ કરીશું 4321 માં તો એક્સપેન્સ થશે 480, 360, 240, 120. ડેપ્રિશિએશન ટોટલ એમાઉન્ટ છે 900 અને 4321 માં ડિવાઈડ કરો તો 360, 270, 180, 90. લાઇટિંગ એક્સપેન્સ 220 અને ડિવાઈડ કરો તો 100, 60, 40, 20. સુપરવિઝન એક્સપેન્સ 3000 છે અને નંબર ઓફ વર્કર્સ 6:4:3:2 ડિવાઈડ કરીએ સો 1200, 800, 600, 400. વેલ્યુ ઓફ પ્લાન્ટ 1000 રૂપીસ છે 4321 માં ડિવાઈડ કરીએ તો 400, 300, 200, 100. પાવર actual used means તમને એડિશનલ ઇન્ફોર્મેશનમાં પાવર department wise how much expense of power is already given, so there is as per given or actually used, બેમાંથી કોઈ પણ લખી શકાય. as per given લખો તો પણ તમને કમ્પ્લીટ આપી દીધું છે એલોકેશન જ ત્યાં, એ જ લખીશું 800, 400, 400, 200. લાસ્ટ one direct wages. We remember, I repeat here, direct wages data is only considered of service department, not any production department, because in service department there is no any process of production, but this department, it means service department, is provide service to production department and help to their departments to produce or a production process. So direct wages is not a particular expense of service department, actually it is expense of a particular production department. So overall, finally, ultimately it is divided among the production department. So only and only direct wages expense is considered of service department. So last service department 2000 of department D. ટોટલ કેલ્ક્યુલેટ કરીશું ડિપાર્ટમેન્ટ એનો 400 થી સ્ટાર્ટ કરીએ અને 800 સુધી તો 4740. સેમ વે ડિપાર્ટમેન્ટ બી માં 3090, સર્વિસ ડિપાર્ટમેન્ટ સી 2260 અને લાસ્ટ ડિપાર્ટમેન્ટ ડી 3230. અહીંયા લેબર ઓવર રેટ આપણને કંઈ પૂછેલો નથી, સો એનું કંઈ કેલ્ક્યુલેશન આપણે બતાવીશું નહીં. ક્વેશ્ચન નંબર 3 માં જઈએ આપણે. બહુ ઇઝી ચેપ્ટર છે, સિમ્પલ ચેપ્ટર છે. ફક્ત તમારે ઓવરહેડ એક્સપેન્સ જે આપેલા છે એને એલોકેટ કરવાના છે અને એલોકેટ કરવા માટે બેઝ ઓફ એન્ફોર્સમેન્ટ એટલે કે વહેંચણીનો આધાર પ્રમાણ શું લેવું, એક સિમ્પલ લોજિક ત્યાં એપ્લાય કરવાનું. The Ekta Limited is having 3 production departments. Ekta Limited માં 3 ઉત્પાદન વિભાગો છે, A, B and C, and 1 service department D. During the month of January 2008, the working days are 25 each day of 8 hours.
જાન્યુઆરી 2008ના મહિનામાં આખા મહિનાના 25 દિવસ કામના હતા, એમાં દરરોજ 8 કલાક કામ થયેલું છે. The following details are available from its books: factory rent, factory lighting, supervisor salary, direct depreciation of machine, and workers welfare expense. Just 5 expense આપેલા છે. Other information જોઈએ, so number of light points, space occupied in square feet, number of workers, proportion of allocation of supervisor salary, price of machine, indirect wages, and service rendered by service department. આટલા અધર ઇન્ફોર્મેશનના ડેટા છે. આપણે લેબર અવર રેટ શોધવાનું છે, અહીં આપેલું છે ટેબલની ઉપર. અધર ઇન્ફોર્મેશન ઇઝ under on the basis of that find out direct work hour rate, it means labor hour rate for each department. Okay, now we turn answer side. So there is very first we drawing a statement showing allocation of overhead. There is a particular column of particular, column of basis of apportionment, column of total rupees. There is 4 column. Out of 4 column, first one for production, second also production, third production. So there is a 3 column merge and common heading. There is a production department like this. I already highlight on your screen. It is production department A, production department B, and production department C. And last one, service department. It is called department D. In column of particulars, there is a factory rent, supervisor salary, factory lighting, depreciation of machine, worker welfare expense, indirect wages. Basis of apportionment, simple, as per question number 1 and as per question number 2. Rent for occupied space of each or a particular department. So it is obviously divided on basis of area occupied by each department. Supervisor salary, in additional information, there is already data given how much salary allocate among each department. So basis of apportionment is as per given. Factory lighting, simple, there is a lighting expense, so dependent or basis of apportionment is lighting point in each department. Depreciation of machinery, there is a particular give answer itself, there is a depreciation of machinery, so obviously it is allocated on basis of value of machinery. Workers welfare expense, this particular is also give answer itself, it is a worker welfare, so obviously it is divided or allocated on number of workers. Last one, indirect wages, it is a part or a semi like of direct wages, but there is a data given in which proportion it is divided among each department. So in column of basis of apportionment, it is as given. Now factory rent rupees 75,000 divide among A, B, C. There is a 3 production department, and last one D, it is service department. So 75,000 is divided in 6:4:5:5. So 22,500, 15,000, 1800, 7,000, sorry, 18,750, and last D, that is also 18,750. Supervisor salary, it is already given in the proportion of 3:2:3. Factory lighting, number of light points, so there is a ratio among light point in each department is 4:2:3:1. So lighting expense rupees 30,000 divided in 4:2:3:1. Debris of machine, simple, this debris of machinery, so obviously divided among department in proportion of value of plant or a value of machinery.
5:3:7. There is no machinery in service department, so there is a 0 in service department. Worker welfare, simple, it is clarified that worker welfare. So obviously divide among workers in ratio of number of workers in each department. Last one, indirect wages. Simple, it is divided or apportionment as per direct wages ratio or as given. After allocate this total expense, we get result. Total overhead expense of department A is rupees 64,440. In department B, it is 38,330. And in department C, it is 52,330. Last department C, it is service department. It's total 38,009. Total overhead expense complete. Now we have to allocate expense of service department among production department, because service department is provide service to production department to produce better way, simple way, easily and speedy. So there is a no any manufacturing or a production process in department D, because it is a service department. So there is a no any expense or overhead for itself department, but there is an expense of this or that department to provide service of manufacturing department A, B, C. So overall, finally, ultimately, expenses of departments D, it means expenses of the service department, obviously allocate between production department, because overall, ultimately, there is an expense for production. If there is a data given or information given in question in which ratio or in which proportion expense of service department allocate among the production department, then follow that instruction. So as per data given in our question, there is a uh, allocation of service expense or a service department expense among production department is 40%, 30%, 30%. As you read in your question, તો સર્વિસ ડિપાર્ટમેન્ટનો જે ટોટલ ખર્ચ છે એ ABC ત્રણ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે એની વચ્ચે 40%, 30%, 30%માં ડિવાઈડ થઈ જશે. Now we calculate apportionment of service department expense. First one, total overhead expense as per above statement. Like this, in department A there is 64,440, department B 38,330, department C 52,330, department D service department 38,000. Now distribute this overhead expense of department D among production department A, B, C. As per data given, there is a ratio is 40%, 30%, 30%. So now 38,900 total expense, overhead expense of department D divided among department A, B, and C in 4:3:3. So department A sacrifice is its profit or its income of rupees 15,560. Same way in department B 11,670, and in department C same as per department B 11,670. Now we are going to calculate labor hour rate. First one, we have to calculate how many total working hours during a period of 25 working days. So number of workers multiply number of working days multiply hours per day. So in department A there is a 500 number of workers multiply 25 working days multiply 8 hours per day. In B 300 hours multiply
25 working days multiply 8 hours. So answer 60,000 hours. In department C, 200 multiply 25 working days multiply 8 hours per day, so 40,000 hours. Now we start calculate direct labor hour rate. Direct labor hour rate, there is a we find out by simple formula total overhead expense of particular department divided by working hours of a particular department. So in department A, there is a expense or overhead expense 80,000 divided by working hours 1 lakh. Same way in department B, 50,000 divided by 60,000, so 0.83. And in department C, expense 64,000 while working hours is 40,000 only. So rate of working hour per hour 0.80 for A, 0.83 for B, and 1.60 for department C.